મન આરતીનો ટાઈમ થઈ ગયો છે, ચાલ આરતી કરી લે. ના મમ્મી અત્યારે નહીં, મારી ઇમ્પોર્ટન્ટ ગેમ ચાલે. ચાલ મને ક્રિકેટ રમવા. બેટા બહાર જઈને મિત્રો સાથે જા, ક્રિકેટ રમને. આખો દિવસ શું ગેમ રમ્યા કરે છે? અને આજ ગમે છે ને, હું મોટો થઈ ગયો છું. તમારે મને કહેવાની જરૂર નથી કે મારે શું કરવું અને શું ન કરવું. તમને લોકોને ખબર છે મેં કાલે ગેમમાં ટોપ કર્યું. ચાલો આપણે બધા ભેગા થઈને ગેમ રમીએ. શું તમને ગેમ રમવાનું મન નથી થતું? એકવાર રમી તો જુઓ, ખૂબ મજા આવશે. અરે મને બાળ ઉત્સવમાં પ્રેક્ટિકલી પ્રેઝન્ટેશન દ્વારા સમજાવવામાં આવેલું છે કે ગેમ રમવાથી શું શું ગેરફાયદા થાય છે. હા, હું પહેલા ખૂબ જ ગેમ રમતો. જ્યારથી મને ખબર પડી છે કે ગેમ રમવાથી શું શું ગેરફાયદા થાય, પછીથી જો મેં ગેમ રમવાનું સબ બંધ જ કરી દીધું. એ તારી માતા સાથે જે ગેરવર્તન કર્યું છે, તમને પહેલાથી જ બાળ ઉત્સવમાં શીખવાડવામાં આવ્યું છે કે માતા પિતાનો હંમેશા આદર અને સત્કાર કરવો જોઈએ, તેમનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ. અરે પણ આ બાળ ઉત્સવ છે શું? અરે બાળ ઉત્સવ એ ભગવાન શ્રી સ્વામિનારાયણના વંશજો દ્વારા આયોજન કરવામાં આવતો બાળકો માટે સરસ મજાનો ઉત્સવ છે. અરે આ બાળ ઉત્સવ ક્યારે છે? આવતી 7 મે થી 11 મે ના રોજ શ્રી રઘુવીરવાડી વડતાલ ગામને આંગણે છે. તો મારે પણ આવું છે. અમારા બધાનું તો રજીસ્ટ્રેશન થઈ ગયું છે. તું પણ આજે તારું રજીસ્ટ્રેશન કરાવી. જો તમારે પણ રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી છે તો આજે જ રજીસ્ટ્રેશન કરાવો. રજીસ્ટ્રેશન કરાવવા માટે નીચે આપેલા નંબર ઉપર મેસેજ કરો અથવા QR કોડ સ્કેન કરો.